સુરતના વેસુ વિસ્તારની અંદર સિમ કાર્ડથી ચાલતા સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 બુકીઓની ધરપકડ કરી છે। સોશિયલ મીડિયાનો રીલ સ્ટાર ચિંટુભાઈજી ગજાનન ટેલરની ધરપકડ કરવામાં આવી। ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ જેવી ઇન્ટરનેશનલ ગેમ પર આ રેકેટ ચાલતું હતું। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, કેવી રીતે આખું આ સટ્ટાકાંડ ચાલતું હતું, કેટલા લોકો સંડોવાયેલા હતા? જી બિલકુલ, સુરત ક્રાઇમ બ્રાન્ચને રાજ્યભરમાં ચાલતું મસ્ત મોટું સટ્ટાકાંડ છે ઝડપવામાં સફળતા મળી છે। ત્યારે વેસુ વિસ્તારની અંદર આ સટ્ટાકાંડ છે ચાલી રહ્યું હતું, એ બાબતની બાતમી છે ક્રાઇમ બ્રાન્ચને મળી હતી। ત્યારે આ બાબતને લઈને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો કે ડમી સિમ કાર્ડથી આ સમગ્ર સટ્ટાકાંડ છે ચાલી રહ્યું હતું અને તેમાં કુલ 3 જેટલા બુકીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં રીલ સ્ટાર ચિંટુભાઈજી છે અને તેની સાથોસાથ ગજાનન ટેલર છે, તેની ધરપકડ કરવામાં આવી છે। ક્રિકેટ, કેસિનો, ટેનિસ, ફૂટબોલ, કબડ્ડી જેવી ઇન્ટરનેશનલ ગેમ ઉપર આ સટ્ટાકાંડ કરવામાં આવતું હતું। ત્યારે ડમી સિમ કાર્ડના આધારે સમગ્ર સટ્ટાકાંડ જ્યારે કરવામાં આવતું હતું ત્યારે રાજકોટ, અમદાવાદ, અમરેલી, મહેસાણા, પાટણ સહિતના બુકીઓ પણ આ ચોપડે વોન્ટેડ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। કે સુરતમાંથી અત્યારે કુલ 3 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।